નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધર્મની માનેલી બહેન સાથે કેનેડામાં બનેલી ઘટના. કેનેડાના કેલગરી શહેરમાં એક સુખી ગુજરાતી પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને તેમના બે દીકરા ધ્રુવ તથા મયંક રહેતા હતા. બંને ભાઈઓ પોતાના વ્યવસાય અને નોકરીમાં વ્યસ્ત હોવા છતાં માતા પિતાની સેવા અને ગુજરાતી સંસ્કારોનો જીવનનો સૌથી મોટો આધાર માનતા હતા. તેમના ઘરની બાજુમાં ગુજરાતથી જ કેનેડા સ્થાયી થયેલો એક મુસ્લિમ પરિવાર રહેતો હતો. પરિવારના વડા યુસુફભાઈ ખૂબ જ શાંત સ્વભાવના માણસ હતા અને તેમની દીકરી સાયરા પણ કેલગરીમાં જ રહેતી હતી. શરૂઆતમાં બંને પરિવારો વચ્ચે માત્ર પાડોશીઓ તરીકેનો સંબંધ હતો, પરંતુ સમય જતાં એકબીજાના સુખ દુઃખમાં ઊભા રહેતા રહેતા સંબંધ એવો ગાઢ બની ગયો કે ધર્મની અલગતા ક્યાંય પાછળ રહી ગઈ અને માનવતાનો સંબંધ આગળ આવી ગયો. એક વખત ધ્રુવ અને મયંકની માતા અચાનક બીમાર પડી ત્યારે ચાયરા કોઈ સંબંધ ન હોવા છતાં આખો દિવસ તેમની પાસે રહી હતી, દવા લાવી હતી, રસોડામાં ભોજન બનાવ્યું હતું અને સાંજ સુધી તેમની સંભાળ લીધી હતી. એ દિવસથી બંને ભાઈઓના મનમાં સાયરા માટે બહેન જેવી લાગણી જન્મી હતી. થોડા દિવસ પછી મયંકે હસતા હસતા સાયરાને કહ્યું હતું કે તું અમારા માટે પાડોશીઓની દીકરી નથી, આજથી અમારી બહેન છે. સાયરાએ પણ આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે જો ભાઈ માનો છો તો હું પણ તમને ભાઈ જ માનું છું. ત્યારથી કોઈ લોહીનો સંબંધ ન હોવા છતાં એક પવિત્ર ભાઈ બહેનનો સંબંધ શરૂ થયો હતો. વર્ષો સુધી આ સંબંધોમાં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ લેવડ દેવડ નહોતી, કોઈ દેખાડો નહોતો, માત્ર લાગણી હતી, માન હતો અને એકબીજાના દુઃખમાં ઊભા રહેવાની ભાવના હતી. રક્ષાબંધનનો તહેવાર નજીક આવ્યો ત્યારે ધ્રુવે સાયરાને ફોન કરીને કહ્યું હતું કે બહેન, આ વર્ષ તું અમને રાખડી બાંધવા અમારા ઘરે આવજે. ગયા વર્ષે તો સમયની અછતને કારણે તું આવી શકી નહોતી, પણ આ વખતે અમે બંને ભાઈઓ તારી રાહ જોઈશું. સાયરા થોડું હસીને બોલી, ભાઈ, તમે મને બોલાવો અને હું ન આવું એવું બને? હું ચોક્કસ આવીશ. બંને ભાઈઓના ચહેરા પર ખુશી આવી ગઈ. ઘરમાં માતા પિતાએ પણ સાયરા માટે મીઠાઈ બનાવવાનું શરૂ કરી દીધું, પરંતુ ધ્રુવની પત્ની કાવ્યા આ વાત સાંભળીને અચાનક ગંભીર બની ગઈ. તેણે પોતાના પતિને એકાંતમાં કહ્યું, આપણે તેની રાખડી કેમ બંધાવીએ? તે આપણા ધર્મની નથી. સમાજ શું કહેશે? સંબંધોની પણ એક મર્યાદા હોય છે. ધ્રુવે શાંતિથી જવાબ આપ્યો, મર્યાદા ધર્મની નથી, માણસના વર્તનની નક્કી થાય છે. જ્યારે માં બીમાર હતી ત્યારે સાયરા ક્યાં ધર્મની હતી એ કોઈએ પૂછ્યું નહોતું. ત્યારે તે માત્ર અમારી બહેન હતી. કાવ્યાનો અહંકાર હજુ શાંત થયો નહીં. તેણે ગુસ્સામાં કહ્યું, તમને જે કરવું હોય તે કરો, પણ મારા પતિને કોઈ બીજી સ્ત્રી રાખડી બાંધે એ મને સ્વીકાર નથી. ધ્રુવે આ શબ્દો સાંભળીને ખૂબ દુઃખ થયું, કારણ કે અહીં કોઈ પરાઈ સ્ત્રીનો પ્રશ્ન નહોતો, પરંતુ વર્ષોથી બહેન તરીકે માનેલી વ્યક્તિના સન્માનનો પ્રશ્ન હતો. વાત ધીમે ધીમે ઘરના વાતાવરણમાં તણાવ લાવવા લાગી. મયંકે પણ કાવ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો કે સાયરાને બહેન માનવામાં કોઈ ખોટ નથી, પરંતુ કાવ્યા પોતાના વિચારોમાં એટલી અડગ બની ગઈ હતી કે તેને સમજાવવું મુશ્કેલ હતું. અંતે ધ્રુવે નક્કી કર્યું કે રક્ષાબંધનના દિવસે જે થશે તે સમય જ નક્કી કરશે. બીજી તરફ સાયરા પોતાના ઘરે રાખડી ખરીદી રહી હતી. તેણે પોતાના પિતા યુસુફભાઈને કહ્યું હતું કે અબ્બા, આ વર્ષ હું બંને ભાઈઓને રાખડી બાંધીશ, કારણ કે તેમણે મને હંમેશા પોતાની બહેનની જેમ સન્માન આપ્યું છે. યુસુફભાઈએ દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટી, સાચો સંબંધ લોહીથી નહીં, દિલથી બને છે. જો તને તેમના ઘરે બહેન તરીકે સન્માન મળતું હોય તો આ સંબંધને હંમેશા પવિત્ર રાખજે. રક્ષાબંધનનો દિવસ આવ્યો. સાયરા હાથમાં રાખડી અને
મીઠાઈ લઈને ધ્રુવના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો તો મયંકે દરવાજો ખોલ્યો અને બહેને જોઈને ખુશ થઈ ગયો, પરંતુ ઘરની અંદર કાવ્યાના ચહેરા પર કઠોરતા હતી. ચાહેરા પ્રેમથી બોલી, ભાઈ, આજે તો તમારી બહેન રાખડી બાંધવા આવી છે. મયંકે હસીને હાથ આગળ કર્યો, પરંતુ કાવ્યાએ અચાનક ઉત્સાહ અવાજે કહ્યું, રાખડી પાછી લઈ જજો, અહીં કોઈ રાખડી બાંધવાની નથી. ઘરમાં એક ક્ષણ માટે ભયંકર શાંતિ છવાઈ ગઈ. સાયરાના હાથ કાપવા લાગ્યા, તેની આંખોમાં પાણી ભરાઈ ગયું. ધ્રુવે પોતાની પતિના શબ્દ સાંભળીને એટલો ક્રોધ આવ્યો કે એક ક્ષણ માટે તે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યો નહીં. પરંતુ માતાએ તરત જ તેનો હાથ પકડીને કહ્યું, દીકરા, આજે તારો ગુસ્સો આ પવિત્ર બંધનને ન તોડી નાખે. સાયરાએ પોતાની આંખોમાં આંસુ લૂસીને ધીમેથી કહ્યું, ભાઈ, મને દુઃખ રાખડી ન બંધવાનું નથી. દુઃખ એ વાતનું છે કે આજે પહેલીવાર મને મારા ધર્મથી ઓળખવામાં આવી છે, બહેન તરીકે નહીં. આ શબ્દ સાંભળીને ધ્રુવનું માથું ઝૂકી ગયું. મયંકની આંખોમાં પણ આંસુ નીકળી ગયા અને કાવ્યા હજુ પણ પોતાના અહંકારમાં ઊભી રહી. ઘરેથી બહાર નીકળી ત્યારે તેના પગ ધીમે પડી ગયા હતા. હાથમાં રાખડી હતી અને આંખોમાં એવા આંસુ હતા જે કોઈએ દેખાડવા તે તૈયાર નહોતી. ધ્રુવ તરત જ તેની પાછળ દોડ્યો અને કહ્યું, બહેન, ઊભી રહે, તું અહીંથી અપમાનિત થઈને નહીં જાય. સાયરાએ પાછું વળીને કહ્યું, ભાઈ, આજે મને કોઈ ફરિયાદ નથી, કારણ કે સંબંધ સાચો હોય તો એક દિવસની કડવી વાત તેને નષ્ટ કરી શકતી નથી. પરંતુ હું એટલું જ ઈચ્છું છું કે કોઈ માણસને તેના ધર્મના કારણે ન તોલશો. ધ્રુવે તેની સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરજે બહેન. સાયરાએ કહ્યું, માફી મારી પાસે નહીં, માનવતા પાસે માગશો. અને તે પોતાના ઘરે ચાલી ગઈ. આ સમગ્ર ઘટના યુસુફભાઈ સુધી પહોંચી ત્યારે તેમણે પણ દીકરીને સમજાવી કે ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેતી, કારણ કે સાચી ભક્તિ એ છે કે પોતાના ધર્મને માનતા બીજા માણસના ધર્મનો કોઈ સન્માન કરવામાં આવે. પરંતુ વાત ત્યાં અટકી નહીં. એ સાંજે ધ્રુવની માતાની તબિયત અચાનક વધારે બગડી અને તેમને હોસ્પિટલ દાખલ કરવાની જરૂર પડી. ધ્રુવ અને મયંક ગભરાઈ ગયા. કાવ્યા પણ ડરી ગઈ. હોસ્પિટલમાં રાત્રિના સમયે ખબર પડી કે તેમની માતાને તાત્કાલિક સારવારની જરૂર છે અને પરિવારના સભ્યોમાંથી કોઈ એક વ્યક્તિનું રક્તદાન જરૂરી બની શકે છે. ધ્રુવ અને મયંક બંનેની રક્તગઢ મેળ ખાતી નહોતી અને સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે મયંક સાયરાને ફોન કર્યો, પરંતુ અપમાન પછી ફોન કરવો તેને યોગ્ય લાગતું નહોતું. છતાં પરિસ્થિતિ એવી હતી કે તેણે હિંમત કરીને ફોન કર્યો. સાયરાએ ફોન ઉપાડ્યો તો મયંકના કપતા અવાજમાં માત્ર એટલું જ સંભળાયું, બહેન, માં હોસ્પિટલમાં છે. સાયરા એક ક્ષણ પણ વિચાર કર્યા વગર બોલી, ભાઈ, હું આવી રહી છું. રાતના સમયે તે પોતાના પિતાની સાથે હોસ્પિટલ પહોંચી. તપાસ કર્યા પછી સાયરાનું રક્તગઢ યોગ્ય હોવાનું જાણવા મળ્યું અને તેણે તરત જ રક્તદાન કરવા સંમતિ આપી. ધ્રુવ તેણે જોઈને શરમથી માથું નીચે કરી ગયો. તેણે કહ્યું, બહેન, આજે તું ફરી સાબિત કરી દીધું કે સંબંધો શબ્દોથી નહીં, સમય આવે ત્યારે કરેલા ત્યાગથી ઓળખાય છે. સાયરાએ કોઈ જવાબ આપ્યો નહીં, માત્ર એટલું જ કહ્યું, ભાઈ, માં મારી પણ માં છે, કારણ કે તમે મને બહેન માની છે. સારવાર ચાલી રહી હતી અને આખી રાત સાયરા હોસ્પિટલમાં રહી. કાવ્યા એક ખૂણે બેઠી હતી અને તેના મનમાં આખો દિવસ થયેલી ઘટના ફિલ્મની જેમ ફરી રહી હતી. તેને યાદ આવ્યું કે થોડા કલાક પહેલા તેણે સાયરાને ધર્મના નામે રોકી હતી અને એ સાયરા આજે તેની સાસુનો જીવ બચાવવા પોતાનું રક્ત આપી રહી હતી. કાવ્યાના અહંકારની દિવાલ અંદરથી તૂટી રહી હતી. સવારે ડોક્ટરે કહ્યું કે હવે ખતરો ટળી ગયો છે. આ સમાચાર સાંભળતા જ ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સાયરાના પગ પાસે બેસીને કહ્યું, બહેન,
તું અમને માત્ર રાખડીથી નહીં, આજે જીવનની બાંધી ગઈ. સાયરાએ તેને ઊભો કરીને ગળે લગાવી લીધો, પરંતુ સૌથી મોટી પરિવર્તન કાવ્યામાં આવ્યું હતું. તે સાયરાની સામે આવી, હાથ જોડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલી, મને માફ કરજે. મેં તને ધર્મથી જોઈ, બહેન તરીકે નહીં. મારા અહંકારને એટલો મોટો બનાવી દીધો કે તારી લાગણી પણ ન જોઈ શકી. સાયરાએ કાવ્યાના લાંબા સમય સુધી જોયા પછી કહ્યું, બહેન, માણસ ભૂલ કરે છે, સ્વાભાવિક છે, પરંતુ ભૂલ સમજાઈ જાય પછી તેને સ્વીકારવાની હિંમત રાખવી એ સાચી જીત છે. કાવ્યાએ સાયરાને ગળે લગાવી લીધી અને બંનેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હોસ્પિટલની બહાર ધ્રુવના પિતાએ યુસુફભાઈનો હાથ પકડીને કહ્યું, ભાઈ, આજે સમજાયું છે કે ભગવાન અલગ અલગ નામોથી પૂજાય, પરંતુ માનવતા એક જ હોય છે. યુસુફભાઈએ જવાબ આપ્યો, સાચું કહ્યું. જ્યારે દિલમાં પ્રેમ હોય ત્યારે મંદિર અને મસ્જિદ વચ્ચેની દિવાલ પણ નાની લાગે છે. થોડા દિવસ પછી માતા ઘરે પરત આવી અને રક્ષાબંધનનો અધૂરો તહેવાર ફરી ઉજવવાનો નિર્ણય થયો. આ વખતે ઘરમાં કોઈ વિરોધ નહોતો. સાયરા ફરી રાખડી લઈને આવી. ધ્રુવ અને મયંક પોતાના હાથ આગળ કર્યા. સાયરાએ બંનેને રાખડી બાંધી અને કહ્યું, આ રાખડી માત્ર ભાઈના હાથ પરનો દોરો નથી. આ તો વચન છે કે સુખમાં નહીં પરંતુ મુશ્કેલીમાં પણ એકબીજાની સાથે ઊભા રહીશું. ધ્રુવે બહેનને ભેટ આપી અને કહ્યું, આજે મને સમજાયું કે ધર્મ માણસને સારો બનાવે ત્યારે જ તેનો અર્થ છે. જો ધર્મના નામે આપણે કોઈનું અપમાન કરીએ તો આપણે ધર્મને નહીં, પોતાના અહંકારને પૂંજીએ છીએ. કાવ્યાએ સાયરાના હાથમાં રાખડી જોઈને કહ્યું, આજે મારી પાસે પણ એક બહેન છે. અને સાયરાએ હસીને જવાબ આપ્યો, મારી પાસે જો આજે એક બહેન પણ છે. એ દિવસ પછી બંને પરિવારોના સંબંધો વધુ ગાઢ બન્યા. તહેવારો સાથે ઉજવાતા, દુઃખમાં એકબીજાના ઘરમાં સૂલો સળગતો અને સુખમાં એકબીજાના ઘરમાં મીઠાઈ વહેંચાતી. કેલગરીના ઠંડા શહેરમાં બે અલગ ધર્મના પરિવારો વચ્ચે માનવતાની એવી ગરહાટ ઊભી થઈ કે આસપાસ રહેતા અનેક લોકોએ પણ તેમાંથી શીખ મેળવી. કારણ કે જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે લોહીનો સંબંધ જન્મથી મળે છે, પરંતુ દિલનો સંબંધ માણસ પોતાના વર્તનથી બનાવે છે. અને જેને આપણે ધર્મ, જાતિ, ભાષા કે દેશની દિવાલ પાછળથી જોવાનું શરૂ કરીએ છીએ ત્યારથી સંબંધ મરી જાય છે. જ્યારે સામેના માણસમાં માણસને જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે સંબંધો જન્મ લે છે. સાયરાએ રાખડી બાંધી હતી ધ્રુવ અને મયંકના હાથ પર, પરંતુ સાચી વાત તો એ હતી કે એ રાખડીએ આખા પરિવારના અહંકારને બાંધીને માનવતાની સામે નમાવી દીધો હતો. અને કદાચ એ જ રક્ષાબંધનનો સૌથી મોટો અર્થ હતો કે સંબંધોનું રક્ષણ માત્ર ભાઈએ બહેનનું કરવાનું નથી, પરંતુ દરેક માણસને માણસાઈનું રક્ષણ કરવાનું છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પ્રસંગો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, ધર્મ, સમાજ કે સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ નથી. વાર્તાનો મુખ્ય સંદેશ માત્ર માનવતા, ભાઈચારો, સન્માન અને પ્રેમ જાળવવાનો છે. આભાર મિત્રો.